ગુજરાતી અડદિયા કે અડદિયા પાક બનાવવા માટે 500 ગ્રામ જેટલા અડદના કરકરા લોટ સાથે 500 ગ્રામ જેટલું ઘી અને 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. અડધા કપ જેટલું દૂધ અને અડધા કપ જેટલા ઘીને ગરમ કરી લઈએ અને લોટમાં એડ કરીને લોટને થાપો દઈ દઈએ. લોટને દબાવીને 30 મિનિટ માટે રહેવા દઈએ. લોટને છૂટો કરી લઈએ અને ચાયણાની મદદથી સારી રીતે ચાળી લઈએ. આ રીતના દાણેદાર ટેક્સચર સાથે લોટ તૈયાર થયો છે. કડાઈમાં થોડું ઘી એડ કરી દઈએ અને તેમાં 3/4 કપ જેટલો ગુંદ એડ કરીને ગુંદ સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી તેને તળી લઈએ. 150 ગ્રામ જેટલા માવાને એડ કરીને માવાની સાઈડમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તેને શેકી લઈએ. 2 ચમચા જેટલું ઘી એડ કરીને તેમાં લોટ એડ કરીને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ અને ઉપરથી 3 થી 4 વાર ઘી એડ કરીને લોટને શેકતા જઈએ. લોટનો કલર બદલાય અને તે આ રીતના ફૂલી જાય એટલે તેમાં બદામના ટુકડા અને કાજુના ટુકડા એડ કરીને મિક્સ કરી લઈએ અને લોટને ગેસ ઉપરથી ઉતારી લઈએ. તેમાં માવો એડ કરીને મિક્સ કરી લઈએ. સાથે તળેલો ગુંદર, એલચી પાવડર, અડદિયાનો મસાલો, થોડો સૂટ પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. હવે 400 ગ્રામ જેટલી ખાંડમાં થોડું પાણી એડ કરીને આ રીતના ખાટા તારની ચાસણી કરી લઈએ અને ચાસણીને થોડી ઠંડી કરીને અડદિયાના મિક્સરમાં એડ કરીને મિક્સ કરી લઈએ.